નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે આસપાસ, જેનો પાઠ 7મો, જેનું નામ છે પાણી સાથેના પ્રયોગ. આ પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો, પાણી સાથેના પ્રયોગ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર શું તરે અને શું ડૂબે તેના વિશે આપણે જોવાનો છે. તો સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી. આજે જમવામાં તેના મનપસંદ પૂરી અને બટાટાનું તીખું શાક બનાવવાની હતી. એટલે કે સેજલને ભાવતો ખોરાક છે તે આજે રસોઈની અંદર તેની માતા દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમાં પૂરી અને બટાટાનું તીખું શાક છે તે બનાવવામાં આવ્યું હતું. સેજલ તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકે છે તે જોતી હતી. તેણે જોયું પહેલી પૂરી કડાઈના તળિયા સુધી ડૂબી ગઈ. જેમ તે ફૂલી તે ઉપર આવી અને તેલ પર તરવા લાગી. એક પૂરી ફૂલી નહીં અને બીજી પૂરીઓની જેમ તેલ ઉપર તરતી ન હતી. આ જોઈ સેજલે લોટની કણક લીધી અને તેના લુવા બનાવવા લાગી. તેણે તેને ચપટા કર્યા અને પાણી ભરેલી વાટકીમાં નાખ્યા. અરે, તે તળિયા સુધી ડૂબી ગયા અને ત્યાં જ રહ્યા. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર ઘટના દ્વારા આમાં સેજલ જુએ છે કે તેના મમ્મીએ પૂરી છે તે તેલની અંદર નાખી ત્યારે પૂરી છે તે શરૂઆતમાં ડૂબી જાય છે, પણ જ્યારે પૂરી ફૂલાય ત્યારે પૂરી તેલમાં ઉપર તરવા લાગે છે. આ પ્રકારે જે પૂરી નાખવામાં આવે છે તે ડૂબી જાય છે, ફૂલાયા પછી પૂરી તરવા લાગે છે. આ સેજલે જોયું અને સેજલને પણ પ્રયોગ કરવાનું મન થાય છે. તેણે લોટના પીંડા એટલે કે લુવા લીધા અને તેણે નાના ચપટા કરી અને પાણીની અંદર નાખ્યા અને જુએ છે તો પાણીના તળિયે બેસી જાય છે, ડૂબી જાય છે. ચાલો હવે વિચારો શું થાય જો સેજલે ફૂલેલી પૂરી પાણીની વાટકીમાં મૂકી. શું તે તરશે કે ડૂબશે? તો ફૂલેલી પૂરી પાણી ઉપર તરશે. ત્યાર પછી તમે સ્ટીલની થાળી પાણી પર મૂકો, તે ડૂબશે કે તરશે? ચમચી મૂકો તો શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ. સ્ટીલની થાળી પાણી ઉપર તરશે અને ચમચી છે તે પાણીની અંદર ડૂબી જશે. તો વિદ્યાર્થી મિત્રો, શાળાની અંદર પણ તમે આ પ્રયોગો કરી શકો અથવા તો તમારી ઘરે પણ આ પ્રયોગ તમે કરી અને જોશો તો તમને ખ્યાલ આવી જશે. ચાલો, ત્યાર પછી પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું પાણી ઉપર તરશે કે ડૂબશે? તો પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું છે તે પણ પાણી ઉપર તરે છે. ત્યાર પછી આગળ, સાંજે સેજલ નહાવા ગઈ. જ્યારે તેની માતાએ બોલાવી તે જ સમયે તે બહાર આવી. સેજલ, તે સાબુ ફરી પાણીમાં પાડી દીધો. તેને બહાર કાઢ અને સાબુદાનીમાં મૂક. સેજલ ઉતાવળમાં હતી અને સાબુદાની તેના હાથમાંથી પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ તો તમે પણ નાતા કર્યો હશે કે ઘણી વખત સાબુ છે તે આપણા હાથમાંથી લપસી જાય અને પાણીની ડોલની અંદર પડી જતો હોય છે. આવી રીતે સેજલ છે તે પણ કહે, તેની મમ્મી પણ તેને કહે છે કે તે પાણીની ડોલમાં સાબુ પાડી દીધો, તો હવે એને બહાર કાઢી અને સાબુદાનીમાં મૂકી દે. પણ ઉતાવળમાં સેજલ તેવું કરવા જાય છે ત્યાં તો સાબુદાની પણ તેના હાથમાંથી પડી જાય છે અને તે પણ પાણીની ડોલની અંદર પડે છે. તે પાણી પર તરવા લાગી. સેજલે ધીમેથી સાબુને સાબુદાનીમાં મૂક્યો. તેણે જોયું સાબુદાનીમાં સાબુ મૂકવા છતાં તે તરતી હતી. શું તમે જોયું કે કેટલીક વસ્તુ પાણી પર તરે જ્યારે કેટલીક ડૂબી જાય? વિચારો, આવું કેવી રીતે થયું? અહીં આપેલી કવિતા થોડા આવા જ પ્રશ્નો ઉભા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સાબુદાનીની અંદર જો તમે સાબુ મૂકી અને પાણીમાં મૂકશો
તો સાબુદાની પણ નહીં ડૂબે અને સાબુ પણ ડૂબશે નહીં. તો તેવું થવા માટેનું કારણ શું તે આપણે જોવાનું છે. તો આ પાઠની અંદર આપણે એ જ શીખવાનું છે કે કઈ વસ્તુ પાણીની અંદર તરે અને કઈ વસ્તુ પાણીની અંદર ડૂબી જાય છે. તો ચાલો અહીં આપેલી કવિતા છે તે આપણે જોઈએ અને તેમાં આપેલા કેટલાક પ્રશ્નો છે તેના વિશે આપણે વિચારીએ. તો સૌપ્રથમ જોઈએ કે ભાઈ કઈ વસ્તુ પાણીમાં ડૂબશે અને કઈ તરશે. તો વસ્તુ પાણી પર તરે કે ડૂબે તેનો આધાર વસ્તુની ઘનતા ઉપર હોય છે. પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. જે પદાર્થોની ઘનતા પાણી કરતા ઓછી હશે તે બધા જ પદાર્થો પાણીમાં તરશે અને જે પદાર્થોની ઘનતા પાણી કરતા વધારે હોય તે બધા જ પદાર્થો પાણીમાં ડૂબી જશે. એટલે કે શું તરશે શું ડૂબશે તે પદાર્થની ઘનતા ઉપર આધાર રાખે છે. જો પાણીની ઘનતા કરતા તે વસ્તુની ઘનતા ઓછી હશે તો તે વસ્તુ પાણી ઉપર તરશે અને જે વસ્તુની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હશે તે વસ્તુ પાણીમાં ડૂબી જશે. ચાલો હવે આમ કેમ થાય છે તે જોઈએ કે લાકડાની હોડી પાણીમાં તરશે પરંતુ સોય ડૂબી જશે. આવું કેમ થતું હશે મને વિચારવા દો. લોખંડનું જહાજ પણ તરશે તે મારી હોડીથી વજનદાર છે છતાં પણ સોય તો પાંદડા જેવી હલકી પીન જેવી પાતળી તે તરત જ ડૂબી જશે. આવું કેમ થતું હશે મને વિચારવા દો. તો વિદ્યાર્થીને ઘણા બધા પ્રશ્નો થાય છે કે લાકડાની હોડી છે તે પાણીમાં તરે છે પણ મારી નાનકડી એવી સોય જો હું પાણીની અંદર નાખું છું તો તે ડૂબી જાય છે. તો ચાલો આવું શા માટે થાય છે? તો જ્યારે કોઈ વસ્તુનું વજન પાણીમાં તારક બળ કરતા ઓછું હશે તો તે વસ્તુ પાણીમાં તરશે. જ્યારે કોઈ વસ્તુનું વજન પાણીના તારક બળ કરતા વધારે હશે તો તે વસ્તુ પાણીમાં ડૂબી જશે. એટલે કે તેના તારક બળ ઉપરથી વસ્તુ તરશે કે ડૂબશે તે નક્કી થતું હોય છે. ત્યાર પછી લાકડાની હોડી કરતા લોખંડનું જહાજ ભારે હોવા છતાં તરે છે. આવું કેમ? તો લોખંડમાંથી બનાવેલ જહાજ કે સ્ટીમરનો આકાર એવો હોય છે કે જેનો વચ્ચેનો ભાગ હવાથી ભરેલો હોય છે. આ રીતે તેનું સમગ્ર કદ વધારવામાં આવે છે. આમ કરવાથી જહાજ કે સ્ટીમરની સરેરાશ ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી રહે છે અને તે પાણીમાં ડૂબતા નથી. એટલા માટે લોખંડનું જહાજ છે તે પાણીમાં ડૂબતું નથી. ત્યાર પછી સોય અને પીન પાતળી અને નાનું કદ હોય છતાં ડૂબે. આવું કેમ? તો સોય અને પીનનું કદ ઓછું અને વજન વધારે હોય છે અને તેની ઘનતા પાણીની ઘનતા કરતા વધુ હોવાથી તે પાણીમાં ડૂબી જાય છે. ચાલો આટલું કરો અને શોધી કાઢો. 4 મિત્રોના જૂથમાં આ પ્રયોગ કરો. દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈશે. દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો અને અવલોકન કરો. પાના નંબર 62 પર આપેલા કોષ્ટકમાં તમારા અવલોકનો લખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકન કરતા જઈએ. પ્રયોગ છે તે તમારી શાળાની અંદર તમે કરજો અથવા તો ઘરે પણ તમે આ પ્રયોગ કરી શકો. એકદમ સરળ પ્રયોગ છે, તેમાં કંઈ તમારે બહુ મુશ્કેલી પડે તેવું લાગતું નથી. શું કરવાનું છે? તો અમુક વસ્તુઓ છે તે આપેલી અહીં વસ્તુઓ છે તે આપણે ભેગી કરવાની છે અને તે વસ્તુ વારાફરતી પાણીની અંદર આપણે મૂકતી જવાની છે. સૌપ્રથમ આપણે તેનું અનુમાન કરીશું કે તે પાણીમાં તરશે કે ડૂબશે અને ત્યાર પછી આપણે ખરેખર પ્રયોગ કરીશું કે તે પાણીમાં તરશે કે ડૂબે છે. જુઓ, પહેલા આપણે ખાલી વાટકી મૂકીશું તો અનુમાન કરશો તો તમને એવું લાગશે કે ભાઈ તે પાણીમાં તરે છે અને ખરેખર પણ આપણે પાણીમાં જ્યારે વાટકીને મૂકશું તો તે તરે છે. ત્યાર પછી વાટકીમાં એક પછી એક 6-7 નાના પથ્થરો મૂક્યા પછી શું થશે? તો વાટકીમાં તમે પથ્થરો મૂકશો એટલે તે વાટકી પાણીની અંદર ડૂબી જશે. ત્યાર પછી લોખંડની ખીલી કે ટાંકણી તે જો આપણે પાણીની અંદર મૂકશું તે પણ ડૂબી જશે. ત્યાર પછી જો આપણે દિવાસળી મૂકશું તો દિવાસળી તરવા લાગશે, તે ડૂબશે નહીં. ત્યાર પછી પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની પાણીની બોટલ, જો હવે ઢાંકણ બંધ કરી અને આપણે બોટલને પાણીમાં મૂકશું તો તે તરવા લાગશે. ત્યાર પછી પાણીથી અડધી ભરેલી બોટલ હશે અને તે જો આપણે પાણીમાં મૂકશું તો તે પણ તરવા લાગે છે. અને પાણીથી આખી ભરેલી બોટલ જો આપણે પાણીમાં મૂકશું તો આખી ભરેલી બોટલ પાણીમાં ડૂબી જશે. ત્યાર પછી હવે એલ્યુમિનિયમના વરખ અથવા તો દવાના પેકિંગની આપણે આ પ્રયોગ કરીએ તો વરખને ખોલો અને ફેલાવો અને ત્યાર પછી જો આપણે તેને પાણીમાં મૂકશું તો તે ડૂબી જશે. ત્યાર પછી
વરખને જોરથી દબાવી અને ગોળો બનાવો તો તે પાણીમાં તરે છે. એવી જ રીતે કપ જેવા આકારમાં વરખને જો રાખવામાં આવે તો તે કપ જેવો આકારવાળું વરખ છે તે પાણીમાં ડૂબી જશે. ત્યાર પછી એક સાબુ લો અને તેના ઉપર પ્રયોગ કરીએ તો સાબુને આપણે પાણીમાં મૂકશું તો તે તરે છે. સાબુને જો આપણે પાણીમાં મૂકીશું તો સાબુ ડૂબી જાય છે. જ્યારે પ્લાસ્ટિકની પ્લેટમાં એક સાબુને આપણે મૂકીશું તો તે તરવા લાગે છે. એટલે કે સાબુદાની સાથે જો આપણે પાણીમાં મૂકશું તો તે તરશે. ત્યાર પછી બરફનો ટુકડો, તો બરફનો ટુકડો છે તે પાણી ઉપર તરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુઓ લઈ અને તમે તેના ઉપર પણ આ પ્રયોગ કરી શકો છો કે તે વસ્તુ પાણીની અંદર ડૂબે છે કે તરે છે. પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ જ મજા આવશે. આ પ્રકારે તમે પ્રવૃત્તિ કરશો તો તમને ઘણો આનંદ થશે. તો આવી પ્રવૃત્તિ છે તે તમારી શાળાની અંદર પણ તમે કરી શકો છો. ચાલો હવે આગળ જઈએ. ચાલો બીજા જૂથ પાસેથી કઈ વસ્તુ તરે છે અને કઈ વસ્તુઓ પાણીમાં ડૂબે છે તે શોધી કાઢો. પ્રયોગ કર્યા બાદ ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રયોગ જોયો તે પ્રયોગના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે કે કઈ વસ્તુ પાણીની અંદર ડૂબે છે અને કઈ વસ્તુ પાણીની અંદર તરે છે. અને એ પ્રયોગ છે તે તમે ખૂબ સારી રીતે કર્યો હશે. હવે આપણે આ પ્રયોગના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. જેમ કે લોખંડની ખીલી પાણીમાં આપણે નાખીશું તો તે ડૂબે છે પણ વાટકી તરે છે. આવું થયું કારણ કે લોખંડની ખીલી નક્કર હોવાથી તેનું વજન તેટલી જ જગ્યા રોકતા પાણીના વજન કરતા વધારે હોય છે. જ્યારે વાટકીનો ખાલી ભાગ સહિત જેટલી જગ્યા રોકે છે તેનું વજન તેટલી જ જગ્યા રોકતા પાણી કરતા ઓછું હોય છે. તેથી વાટકી પાણી ઉપર તરે છે. બીજું, ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી ઉપર તરે છે જ્યારે પાણીથી ભરેલી બોટલ ડૂબે છે. કારણ કે ખાલી પ્લાસ્ટિક બોટલમાં હવા ભરેલી હોય છે અને પાણીથી ભરેલી બોટલમાંથી હવા નીકળીને પાણી ભરાઈ જાય છે. આમ તે ભારે હોવાથી ડૂબી જાય છે. ત્યાર પછી એલ્યુમિનિયમના વરખ ફેલાયેલ હોય ત્યારે તરે છે. જ્યારે જોરથી દબાવી ગોળો બનાવાય છે ત્યારે તે ડૂબે છે. આવું બન્યું કારણ કે એલ્યુમિનિયમમાં ફેલાયેલ વરખને જોરથી દબાવી ગોળો બનાવતા એક નક્કર ગોળો બને છે જે તેટલા જ કદના પાણી કરતા વધારે વજનદાર હોય છે. આથી તે ડૂબી જાય છે. ત્યાર પછી શું આ જાદુ છે? સેજલ સવારે ઉઠી ત્યારે તેની માતાને તાવ હતો. પિતાએ થોડી ચા બનાવી અને માતાને દવા આપવા ગયા. તેમણે સેજલને કહ્યું કે તું ઈંડા બાફી દે, પાણીમાં થોડું પાણી પણ નાખ. સેજલે વાસણમાં પાણી લીધું. ભૂલથી તેને પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું. તેને જોયું કે પાણીમાં જે ઈંડા તળિયે હતા તે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા. તો આ પ્રયોગ તમે પણ વિદ્યાર્થી મિત્રો ઘરે કરી શકો કે એક પ્યાલામાં થોડું પાણી લો, તેમાં એક લીંબુ મૂકો. હવે પાણીમાં અડધી ચમચી મીઠું નાખતા રહો. તમારે તમારા લીંબુને પાણી ઉપર તરાવવા સક્ષમ છો? તો હા, લીંબુ મીઠાના પાણીમાં તરે છે. તમે શું વિચારો છો? લીંબુ મીઠાવાળા પાણી ઉપર તરે છે કારણ કે તો મીઠું નાખવાથી પાણી ભારે થાય છે. તેથી લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે. ત્યાર પછી જુઓ, અહીં તમને મૃત દરિયા વિશે આપણને જાણકારી આપવામાં આવી છે કે બધા જ સાગર અને દરિયાનું પાણી ખારું હોય છે, પરંતુ બધામાં સૌથી ખારો મૃત દરિયો છે. કેટલો ખારો? અનુમાન કરો કે 1 લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું. શું તમે આટલું ખારું પાણી ચાખી શકવાના? તે ખૂબ જ ખારું લાગશે. રસપ્રદ છે કે જે વ્યક્તિને તરતા ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતી નથી. તે જેમ પાણીમાં સૂવે તેમ તરવા લાગશે. તમે લીંબુને ખારા પાણીમાં તરતું જોયું હતું, યાદ કરો. તો જુઓ, અહીં આપણને એક ફોટો આપેલો છે કે તેમાં વ્યક્તિ છે તે કંઈ પણ તર્યા વગર પાણીની સપાટી ઉપર સૂતો છે તો પણ તે ડૂબતો નથી. તો મૃત દરિયો છે તેની ખારાશ એટલી બધી વધારે છે કે જેના કારણે માણસ તેના ઉપર સૂઈ જાય તો પણ તે ડૂબશે નહીં, કેમ કે તેના 1 લીટર પાણીની અંદર 300 ગ્રામ જેટલું મીઠું હોય છે, જે પાણીની ખૂબ જ ખારાશ દર્શાવે છે. શું ઓગળે અને શું ના ઓગળે? રવિવારે સેજલનો પિતરાઈ ભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો. તે આવ્યો ત્યારે તરત જ તેણે તેના કાકીને તેના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું.
માતાએ કહ્યું, મને બજારથી આવવા દે, પછી હું તારા માટે થોડા શક્કરપારા બનાવીશ. તું મને મદદ કરે તો વધુ મજા પડશે. 2 પ્યાલા જેટલું પાણી લે અને તેમાં 1 વાટકી ખાંડ નાખ. તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે. વિકાસે વિચાર્યું કે મને આ કામ ઝડપથી કરી લેવા દે, પછી હું ટીવી જોઈશ. તો વિકાસને ખાંડ ઝડપથી ઓગળે તેની થોડી રીતો બતાવો. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસ છે તે અહીં ખાંડ ઓગાળવા માંગે છે, પણ ખાંડને જો ઝડપથી ઓગાળવી હોય તો કઈ રીતે ઓગાળી શકાય તેના માટેના આઈડિયા આપણે તેને આપવાના છે. જો ખાંડ ઝડપથી ઓગળી જાય તો વિકાસ છે તે પોતે શાંતિથી બેસી અને ટીવી જોઈ શકે. પણ તેના માટે તેને શું કરવું જોઈએ? તો ખાંડને ઝડપથી ઓગાળવા માટે વિકાસે ખાંડ પાણીમાં નાખી અને બ્લેન્ડર વડે તેને ફેરવવું જોઈએ, જેથી ખાંડ ઝડપથી ઓગળી જશે. અથવા તો વિદ્યાર્થી મિત્રો, જો બ્લેન્ડરની સુવિધા ઘરમાં ન હોય તો ચમચીથી આપણે તેને ઝડપથી હલાવવું જોઈએ, જેથી કરીને ખાંડ છે તે ઝડપથી ઓગળી જશે. ચાલો, આ પ્રયોગ પણ તમારે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. 4 મિત્રોનું જૂથ બનાવો. પ્રયોગ કરવા તમને 4-5 પ્યાલા કે વાટકીઓ, ચમચીઓ, પાણી અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈશે. દરેક પ્યાલામાં થોડુંક પાણી લો. હવે એક વસ્તુ એક પ્યાલામાં ઓગળવા પ્રયત્ન કરો. શું થાય છે તે અવલોકન કરો અને કોષ્ટકમાં નોંધ કરો. જેમ કે સૌપ્રથમ આપણે એક પ્યાલામાં મીઠું નાખીશું તો તે પાણીમાં ઓગળશે, તો કે હા. 2 મિનિટ રાખ્યા બાદ શું થશે? તો પાણીમાં બિલકુલ દેખાતું નથી. ત્યાર પછી બીજા પ્યાલામાં આપણે માટી નાખીશું તો માટી ઓગળશે નહીં. ને 2 મિનિટ પછી શું દેખાશે? તો તળિયે માટી જમા થઈ જાય છે. ત્યાર પછી ચોક પાવડર છે તે પાણીમાં નાખીશું તો તે પણ નહીં ઓગળે અને થોડા કણો પાણીમાં ફરે છે અને બાકીના તળિયે જમા થઈ જાય છે. ત્યાર પછી 1 ચમચી દૂધ આપણે પાણીમાં નાખીશું તે પૂરેપૂરું નહીં ઓગળે, પરંતુ પાણીની અંદર આપણને ઓગળેલું જોવા મળશે. જ્યારે દૂધ પાણીમાં ભળી ગયું અને પ્રવાહી સફેદ દેખાવા લાગે છે, ત્યાર પછી આપણે તેલ પાણીમાં નાખીશું તો તેલ પણ પાણીમાં ઓગળશે નહીં. 2 મિનિટ પછી તેલ પાણીમાં ભળ્યું નહીં અને તે પાણી ઉપર તરવા લાગશે. તો આ પ્રકારે આ પ્રયોગ છે તે તમે કરી શકો છો. ચાલો, હવે કહો કે તમે મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકો છો? જો ના, તો કેમ? તો મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકાતું નથી, કારણ કે મીઠું પાણીમાં દ્રાવ્ય છે અને સફેદ રંગનું હોવાથી તેનું દ્રાવણ રંગહીન હોય છે. તો તેનો મતલબ એવો છે કે પાણીમાં મીઠું નથી. જો તેમાં છે તો મીઠું ક્યાં છે? તો પાણીમાં મીઠું છે, પણ તે પાણીમાં ઓગળી ગયું હોવાથી આપણને દેખાતું નથી. પાણીના સ્વાદ પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમાં મીઠું છે. એટલે કે જો આપણે તે મીઠાવાળા પાણીને ચાખીશું તો તે પાણી આપણને ખારું લાગશે અને તે ઉપરથી આપણે કહી શકીએ કે પાણીની અંદર મીઠું તો છે જ, જે સંપૂર્ણ ઓગળી ગયેલું હોય છે. અને ઓગળી ગયેલું મીઠું છે તેનો સ્વાદ આપણે ચાખી શકીએ છીએ. તે ઉપરથી આપણને ખબર પડે કે મીઠું પાણીમાં ઓગળ્યું છે. ચાલો આગળ જઈએ. તમે મીઠાવાળા પાણી અને ચોક પાવડર વાળા પાણીને થોડો સમય રાખ્યા બાદ શું તફાવત જોઈ શકો છો? તો મીઠું પાણીમાં પૂરેપૂરું ઓગળી ગયું અને દેખાતું નથી, જ્યારે ચોક પાવડર વાળા પાણીને જોતા તેમાં ચોક પાવડર ઓગળેલો ન હોવાથી પ્યાલાના તળિયે એકઠો થયેલો જોઈ શકાય છે. ત્યાર પછી તમે બંને પ્રવાહીને કાપડથી ગાળીને છૂટું પાડી શકશો, મીઠું કે ચોક પાવડર? તો મીઠું અને ચોક પાવડરના બંને પ્રવાહીને કપડાથી ગાળીને ચોક પાવડરને છૂટો પાડી શકીશું, મીઠાને નહીં, કારણ કે તે પાણીમાં ઓગળી ગયું છે. એટલે કે મીઠું આપણે છૂટું નહીં પાડી શકીએ, પરંતુ ચોક પાવડર છે તેને આપણે પાણીમાં ગાળીશું તો તે આપણે છૂટો પાડી શકીશું. ચાલો, જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે સેજલ અને વિકાસ વચ્ચે દલીલ થઈ. મિશ્રણને હલાવ્યા પછી સેજલને તેલ પાણીમાં ઓગળતું હોય તેવું લાગ્યું. વિકાસ તેની સાથે સહમત ન હતો. તેણે કહ્યું કે જો નાના પીળા ટીપા હજી પણ પાણી પર જોઈ શકાય છે. સેજલે કહ્યું કે ચાલો થોડી વાર રાહ જોઈએ અને પછી જોઈએ. શું તમે વિચારો છો કે તેલ પાણીમાં ઓગળ્યું હશે? તમે આવું કેમ વિચારો છો? તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જ્યારે આપણે પાણીને ચમચી વડે હલાવશું ત્યારે તેલ પાણીમાં આપણને થોડા સમય માટે ઓગળેલું લાગે, પરંતુ તેલ પાણીમાં દ્રાવ્ય થતું નથી, કારણ કે તેલ પાણી પર પોતાનું અલગ સ્તર બનાવે છે અને તે સ્તર પાણી ઉપર તરવા લાગે છે. એટલે કે જ્યારે આપણે તેને ચમચીથી હલાવતા હોઈશું ત્યારે આપણને એવું લાગશે કે તેલ પાણીની અંદર ડૂબી ગયું છે, ઓગળી ગયું છે, પરંતુ
જ્યારે આપણે થોડા સમય માટે તેને રહેવા દઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે તેલ છે તે પાણીની અંદર એક પોતાનું અલગ સ્તર બનાવી અને તરવા લાગે છે. ટીપા ખેંચાય છે. સેજલે તેલના 2 ટીપા તેના ટિફિન બોક્સના ઢાંકણા ઉપર નાખ્યા. તેની બાજુમાં તેણે પાણીના 2 ટીપા નાખ્યા અને 2 ટીપા ખાંડના દ્રાવણના નાખ્યા. તેણે ઢાંકણું ત્રાંસું કર્યું. તેણે જોયું કે થોડા ટીપા ઝડપથી સરકીને નીચે આવ્યા જ્યારે બીજા પાછળ રહી ગયા હતા. તેનું શું કારણ હશે? તો તમે પણ આવું કરવા પ્રયત્ન કરો અને કહો કે કયું ટીપું આગળ નીકળી ગયું, તે કેમ ઝડપથી સરક્યું? તો પાણીના ટીપા ઝડપથી આગળ નીકળી ગયા જ્યારે ખાંડના દ્રાવણના અને તેલના ટીપા પાછળ રહી ગયા, કારણ કે ખાંડના દ્રાવણના ટીપા અને તેલના ટીપા કરતા પાણીના ટીપાની તરલતા વધારે છે. પાણી ક્યાં ગયું? એક વખત સેજલની માતાએ ચા બનાવવા માટે થોડું પાણી ઉકળવા મૂક્યું. તે કોઈ કામમાં વ્યસ્ત થઈ ગયા અને તેમને તે વિશે ભૂલી ગયા. જ્યારે તેમને યાદ આવ્યું અને તે જોવા પાછા આવ્યા તો વાસણમાં ખૂબ જ ઓછું પાણી બચેલું જોવા મળ્યું. તો વિચારો કે આ પાણી ક્યાં ગયું? તો પાણી ઉકળવા માટે મૂકેલ હોવાથી મોટા ભાગનું પાણી ગરમ થઈ અને વરાળ બની અને ઉડી ગયું હશે. તેથી વાસણની અંદર પાણી છે તે ખૂબ જ ઓછું જોવા મળ્યું હશે. ચાલો હવે અલ્પેશ અને મહેન્દ્ર કેરીના પાપડ કેમ સૂર્યપ્રકાશમાં રાખતા હતા? તો અલ્પેશ અને મહેન્દ્ર કેરીના પાપડ સૂર્યપ્રકાશમાં રાખતા હતા કારણ કે તેમ કરવાથી કેરીના માવામાં રહેલું પાણી સુકાઈ જાય છે. એટલા માટે તેને તડકામાં સૂકવવામાં આવતા હતા. તમારા ઘરે કઈ કઈ વસ્તુઓ સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે? તો મારા ઘરમાં પાપડ, વેફર, સાબુદાણાના પાપડ, ચકરી, ઘઉંની સેવ વગેરે સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે. ત્યાર પછી દાંડી યાત્રા. તો આ બનાવ ભારત આઝાદ થયું તે પહેલા ઈસવીસન 1930માં બન્યો હતો. બ્રિટિશરોએ ઘણા વર્ષો સુધી કાયદો ચલાવ્યો કે લોકો તેમની જાતે મીઠું પકવી શકશે નહીં. તેઓએ મીઠા ઉપર ખૂબ જ વધારે કર નાખ્યો. આ કાયદા દ્વારા લોકો ઘરે ઉપયોગ માટે પણ મીઠું પકવી શકતા ન હતા. મીઠા વગર કોઈ કેવી રીતે જીવી શકે? ગાંધીજીએ કહ્યું કે જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે તે માટે કોઈ કાયદો મનાઈ ન કરી શકે. આ કાયદાના વિરોધમાં ગાંધીજી બીજા ઘણા લોકો સાથે ગુજરાતમાં અમદાવાદથી દાંડીના દરિયા કિનારે લાંબી યાત્રાએ નીકળ્યા. શું તમને ખબર છે મીઠું કેવી રીતે બને છે? જમીનમાં છીછરો ખાડો કરી તેમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે. પાણી સૂર્યના તડકામાં સુકાવા દેવામાં આવે છે. પાણી સુકાયા પછી જમીન પર ફક્ત મીઠું રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં દાંડી યાત્રા કે જે સ્વતંત્રતા સંગ્રામનો એક ભાગ હતો, જે 12મી માર્ચ 1930ના રોજ ગાંધીજીએ તેમના 78 સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળી અને સુરત પાસે આવેલા દાંડીના દરિયા કિનારા સુધી જે યાત્રા કરી હતી તે દાંડી યાત્રા તરીકે ઓળખાય છે. અને તેની અંદર મીઠાના કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજીએ આ યાત્રા કરી હતી, કારણ કે મીઠું છે તે કુદરત તરફથી મળતી વસ્તુ છે અને તેનો ઉપયોગ કરતા કોઈ રોકી શકે નહીં. આ માટે આ દાંડી યાત્રા છે તે કરવામાં આવી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, મીઠું કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે તમે જો ન જાણતા હોય તો મીઠું બનાવવા માટે દરિયા કિનારાના વિસ્તારમાં અગરિયાઓ છે તે છીછરા ખાડા બનાવી અને તેની અંદર દરિયાનું પાણી ભરી દે છે. ત્યાર પછી સૂર્યપ્રકાશથી તેને સૂકવવામાં આવે છે અને તે પાણી છે તે 1-2 મહિનાની અંદર સુકાઈ જાય છે. ત્યારે પાણી છે તે સુકાય અને જે બચે છે તે માત્ર મીઠું બચે છે. ત્યાર પછી તેને કારખાનાઓની અંદર લઈ જઈ ફિલ્ટર કરી અને મીઠું છે તેના પેકિંગ કરવામાં આવે છે અને બજારની અંદર વેચાણ માટે મૂકવામાં આવે છે, જે મીઠું આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો ચાલો હવે આપણે શું શીખ્યા તેના કેટલાક પ્રશ્નો આપ્યા છે, તેના જવાબો જોઈએ. તો આપણે આ પાઠની અંદર શીખ્યા કે તમારો હાથ રૂમાલ ધોયો છે અને તમારે તે ઝડપથી સૂકવવો છે, તો તમે શું કરશો? તો હાથ રૂમાલને ઝડપથી સૂકવવા માટે તેને બરાબર નીચોવીને તડકામાં સૂકવીશ, પંખો ચાલુ કરી અથવા પવન આવતો હોય ત્યાં સૂકવીશ, રૂમાલના 2 છેડા પકડી ખુલ્લામાં ઝડપથી ઉપર નીચે હલાવ્યા કરીશ અને ઇસ્ત્રી કરીને સૂકવવાનો પ્રયત્ન કરીશ. આ રીતે હું મારા હાથ રૂમાલને ઝડપથી સૂકવી શકીશ. ત્યાર પછી ચા બનાવવા માટે તમે પાણીમાં શું શું નાખશો? તેમાંથી કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળશે? તો ચા બનાવવા ચા, ખાંડ અને દૂધ નાખીશું.
તેમાંથી ખાંડ અને દૂધ પાણીમાં ઓગળી જશે. ત્યાર પછી તમે થોડા સાકરના ટુકડા આપવામાં આવ્યા છે, તેને ઝડપથી ઓગાળવાની રીત સૂચવો. તો સાકરને પાણીમાં નાખી તેને સતત હલાવતા રહેવું જોઈએ. પાણીને ગરમ કરવાથી પણ સાકર ઝડપથી ઓગળશે. સાકરના ટુકડા ભાંગીને ભૂકો અથવા પાવડર કરી અને પાણીમાં નાખવાથી પણ ઝડપથી ઓગળશે. તો આ પ્રકારે આપણે તેને ઝડપથી ઓગાળી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 પાણી સાથેના પ્રયોગની સમજૂતી અને તેમાં આવતા પ્રશ્ન જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ વિડીયો અને પીડીએફો જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો એકદમ ફ્રીમાં જોવા મળશે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.